એક બીજા ખબરની આપણે વાત કરીએ તો રાજકોટમાં જ કાયદાના જાણકાર વકીલ હિતેશ મકવાણાએ કાયદાના સરેઆમ જાહેરમાં ધજાગરા ઉડાવ્યા છે। આ તકે આપણે વાત કરીએ તો ગત રાત્રિના રોજ રાજકોટ શહેરના માયાણી ચોકમાં હિતેશ મકવાણા નામના વકીલ દ્વારા અશોભનીય અને વકીલોને લાંછન લગાડે તેવું વર્તન કર્યાના સીસીટીવી સામે આવ્યા છે અને જેમાં વકીલ હિતેશ મકવાણાએ ગોલીવાલા નામની સોડા શોપમાં કોઈ કારણોસર કે એકલી રહેતી યુવતી પર નિર્લજ્જ હુમલો કરી અને દુકાનમાં સોડા બાટલી અને પાણીના જગના ઘા કરી દુકાનમાં તોડફોડ કરી અને લુખાઓની જેમ આતંક મચાવતા જે દ્રશ્યો તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે આવા લુખ્ખા અને ટપોરી જેવા વકીલ હિતેશ મકવાણાનું ઉપરાણું લઈ માલવિયાનગર પોલીસ સ્ટેશન દોડી આવેલા સિનિયર વકીલોએ સમગ્ર ઘટનાની બીજી સાઈડ જોઈ તેમજ ન્યાયના હિતમાં બોલવાનું બદલે ગુનેગારોનું ઉપરાણું લઈ પોલીસ પર દબાણ લાવવા માટે પ્રયાસ અને અથાગ પ્રયત્નો કર્યા હતા। ત્યારે હિતેશ મકવાણા નામના વકીલના આવા વર્તન કારણે સમગ્ર વકીલ પક્ષ રાજકોટ શહેરમાં નિંદાને પાત્ર બન્યો છે। પ્રતિક, આપણે વાત કરીએ તો આ સમગ્ર ઘટના શું છે અને એમાં જે વકીલ છે તે વકીલ દ્વારા આવા પ્રકારે જ્યારે આ કોઈ પણ જગ્યા હુમલો કરવામાં આવે છે, આ વકીલનું કામ હોય છે કે જે લુખ્ખાઓ તત્વો છે તે લોકોને સજા અપાવવું, પરંતુ વકીલ જ જ્યારે આવું કરે છે ત્યારે સમાજમાં શું અસર પડશે? જી કિશન, જે રીતે વાત કરીએ તો ગત રાત્રિના રોજ રાજકોટમાં છે કહેવાય કે એક ચોંકાવનારી ઘટના બની હતી। જો કહેવાય કે જે વકીલ છે, જે કાયદાના જે જાણકાર હોય છે, જે આરોપીઓને કડકમાં કડક સજા અપાવવા માટે જે જાણીતા હોય છે તેવા વકીલો જ દ્વારા જે આવું જો વર્તન કરવામાં આવે, ગેરવર્તન તો કે એટલું અવ્યાજબી કહેવાય છે। ત્યારે ગત રાત્રિના રોજ રાજકોટની જે ગોલીવાલા જે માયાણી ચોકમાં શોપ આવેલી છે એ સોડા શોપમાં કોઈ કારણોસર જે હિતેશ મકવાણા નામનો વકીલ છે તેના દ્વારા સોડા બાટલી અને પાણીના જગના ઘા કરી મહિલા ઉપર જે દુકાનદાર છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે જે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે ત્યારે જો વાત કરીએ કે વકીલ પક્ષ છે, જે સિનિયર વકીલો છે, જે હિતેશ મકવાણા વકીલ છે તેનું ઉપરાણું લઈને માલવિયાનગર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આમાં જે કહેવાય કે કોનો વાક છે તેની જગ્યાએ ગણાવવાની જગ્યાએ કે આ વકીલને જો એમને જવા દેવામાં આવે અને એની ઉપર કાર્યવાહી ન કરવામાં આવે તેવું પોલીસ ઉપર દબાણ કરવામાં આવ્યું હતું। ત્યારે મહત્વની બાબત એ કહેવાય કે જે વકીલોને જે લોકો જે પોતાના શિરોમાન્ય ગણતા હોય છે, કારણ કે જો કોઈ પણ કાંઈ ગુનો બનતા હોય છે ત્યારે વકીલો તે જે ફરિયાદી પક્ષથી તેમને ન્યાય અપાવવા માટે મદદ કરતા હોય છે। ત્યારે ન્યાયના જો જે કહેવાય કે ન્યાય અપાવવા માટે જે લડત આપતા સૈનિકો છે તે જો આવું આમ પબ્લિક સાથે વર્તન કરે તો એ કે અવ્યાજબી વર્તન કહેવાય। સાથે અત્યારે રાજકોટમાં પણ વકીલ પક્ષ છે તેના ઉપર નિંદાઓ થઈ રહી છે, કારણ કે જે વકીલ જો આવી ગુંડાગીરી અને લુખાગીરી કરે તો પ્રજા કોની પાસે ન્યાય માંગવા જાય, કારણ કે જ્યારે પ્રજા ન્યાય માંગવા માટે કોર્ટના દરવાજે ખખડાવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક વકીલોનો તેમને સહારો લેવો પડતો હોય છે। ત્યારે વકીલોના સહારે જે પોતાને ન્યાય મળતો હોય છે, ત્યારે જો આવા ન્યાય અપાવતા વકીલો જો આવું કાયદાને હાથમાં લેશે અને જે કહેવાય કે ખાકીના જે આબરૂના ધજાગરા ઉડાડે તો ક્યાંક ને ક્યાંક જે નિંદાને પાત્ર વકીલ પક્ષ પણ બનતો હોય છે। જી પ્રતિક, આપણે વાત કરીએ તો કહેવાય કે એક જગ્યા રાજકોટમાં એવું બને છે કે પોલીસ સ્ટેશનમાં એ લોકો ફરિયાદ નથી નોંધતા, ક્યાંક એવું બની રહ્યું છે કે જે વકીલો છે તે વકીલો પોતે લુખ્ખાઈ પર ઉતરી આવ્યા છે, આ લોકો જે લુખ્ખાગીરી કરી રહ્યા છે, તો આ સમગ્ર બાબતને લઈને અત્યારે હાલ આ વકીલમાં આપણે વાત કરીએ વકીલની મેટરમાં, તો એમાં અત્યાર સુધી પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? જી હજી કિશન, પોલીસ દ્વારા હાલ સુધી તો કોઈ કાર્યવાહી હજી કરવામાં નથી આવી, પણ સીસીટીવીના આધારે જ્યારે સીસીટીવી વાયરલ થયા છે ગત રાત્રિની જે બનાવ છે ને હવે સીસીટીવી કહેવાય કે આજ બપોરના સમય વાયરલ થયા છે ત્યારે પોલીસ બેડું પણ અત્યારે માલવિયાનગરનું છે તે પણ દોડતું થઈ ગયું છે, તે પણ અત્યારે કાર્યવાહી કરવા માટે તે રૂંધે માથે પડ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કે વકીલોના પ્રેશરને કારણે ક્યાંક પોલીસ છે તે પણ અત્યારે દબાઈ રહી છે, કારણ કે વકીલથી પોલીસ હંમેશ કહેવાય કે જે ક્યારેક નબળી સાબિત થતી હોય છે, કારણ કે કટઘરામાં જ્યારે પોલીસને સામેલ કરવામાં આવે છે ત્યારે વકીલ એવા ધારદાર પ્રશ્ન પૂછે છે જે ક્યાંક ને ક્યાંક પોલીસના વિરુદ્ધમાં હોય છે। ત્યારે આવા કારણોસર જો અત્યારે વકીલો પોલીસ જે વકીલની સામે પડે તો ક્યાંક ને ક્યાંક કહેવાય કે અત્યારે સામા પક્ષે જો નખ ના ભરાવાની જગ્યાએ અત્યારે પોલીસ પણ ઢીલું વલણ અપનાવી જે કહેવાય કે મહિલાને ન્યાય અપાવવાની જગ્યાએ અત્યારે જો વકીલ છે તેનો પક્ષ લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। પણ હાલ આમાં જે સીસીટીવી વાયરલ થયા છે જે બાદ અત્યારે એવું લાગે છે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન દેશે અને આમાં કડકમાં કડક કાર્યવાહી કરીને આવા જે વકીલ હોય છે, જે લુખાગીરી કરતા વકીલ હોય છે તેના ઉપર કડકમાં કડક સજાવે તેવી હાલ અત્યારે જે કહેવાય ફરિયાદી પક્ષ છે તે માંગ કરી રહ્યો છે। જી ધન્યવાદ પ્રતિક, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે। સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરી